નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસ 2024-25માં વિદ્યાર્થીનું નામ આપણે શાળા લેવલે કયા સંજોગોમાં બદલી શકીએ તે વિશેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. અહીં જોઈ શકો છો તમે યુડાયસ પ્લસમાં સ્ટુડન્ટ નેમ અપડેટ એવો નવો ઓપ્શન આવેલ છે. ત્યાં આપણે ક્લિક કરીશું તો આપણી શાળાના એક્ટિવ સ્ટુડન્ટ્સને કેટલીક કન્ડિશનને આધારે નામમાં ફેરફાર કરી શકીએ છીએ. અહીં જોઈ શકો છો તમે સ્ટુડન્ટ નેમ અપડેટ એક્ટિવ સ્ટુડન્ટ્સ સ્કૂલ લેવલ એવું લખેલ છે. એટલે કે આપણે સ્કૂલ લેવલે એક્ટિવ સ્ટુડન્ટ્સનું નામ અપડેટ કરી શકીએ. અહીં કેટલીક કન્ડિશન આપેલી છે, તેને આપણે ધ્યાનમાં રાખીને બાળકનું નામ ચેન્જ કરી શકીએ. પ્રથમ કન્ડિશન છે રીઅરેન્જ ઓફ વર્ડ્સ ઇન નેમ, એટલે કે શબ્દોને આગળ પાછળ કરી શકીએ. અહીં ઉદાહરણ આપેલ છે, જુઓ. કરંટ નેમમાં મોહિત કુમાર શર્મા એવું લખેલ છે. અહીંયા 3 શબ્દો આપેલ છે, એ 3 શબ્દોને આપણે આગળ પાછળ કરી શકીએ. ઉદાહરણ તરીકે શર્મા મોહિત કુમાર કે કુમાર મોહિત શર્મા કરી શકીએ. એટલે કે કોઈક બાળકની અટક પાછળ હોય તો તેને આપણે આગળ લઈ જઈ શકીએ. બીજી કન્ડિશન છે કરેક્શન ઓફ નેમ બાય એડિંગ ઓર રિમૂવિંગ ઓફ વન કેરેક્ટર, એટલે કે બાળકના નામમાં વધારાનો અક્ષર હોય અથવા તો એકાદ અક્ષર લખવાનો રહી ગયો હોય તો તેને આપણે નામમાં ઉમેરી શકીએ છીએ. એક કરતાં વધારે અક્ષર આપણે એની અંદર ઉમેરી શકતા નથી. અહીં જોઈ શકો છો મોહિત શર્મા લખેલ છે, ત્યાં આપણે મોહિત શર્મા કે મોહિતા શર્મા એવી રીતે આપણે કરી શકીએ. ફક્ત એક અક્ષર આપણે એમાં એડ કરી શકીએ છીએ, એક કરતાં વધારે અક્ષર એડ કરી શકાય નહીં. ત્રીજી કન્ડિશન છે રિમૂવલ ઓફ સ્પેસીસ ઇન નેમ. કદાચ નામની પાછળ સ્પેસ રહી ગયો હોય તો એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. હાલની એન્ટ્રીમાં તો આ શક્ય નથી, પરંતુ અગાઉ કરેલી એન્ટ્રીઓમાં કદાચ સ્પેસ રહી ગયો હોય તો તેને આપણે રિમૂવ કરીને નામને અપડેટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે રિમૂવલ ઓફ ટાઇટલ ઇન નેમ ઓનલી મિસ. ફક્ત મિસ શબ્દ, ટાઇટલમાં મિસ શબ્દ હોય તેને આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મિસ મોહિતા, તો અહીં મિસ શબ્દને આપણે રિમૂવ કરવો હોય તો કરી શકીએ. એ સિવાય બીજા કોઈ શબ્દને આપણે રિમૂવ કરી શકતા નથી. છેલ્લી કન્ડિશન રેડ કલરમાં છે, જોઈ શકો છો તમે. રિમૂવલ ઓફ એની વર્ડ ઇઝ નોટ એલાઉડ, એટલે કે આપણે નામમાંથી કોઈ પણ શબ્દોને રિમૂવ કરી શકતા નથી કે કોઈ નવા શબ્દને એડ પણ કરી શકીએ નહીં. ઉદાહરણ તરીકે કોઈ એક બાળકના નામમાં કુમાર લખેલ હોય ને આપણે ભાઈ કરવાનું હોય તો આપણે કરી શકીશું નહીં. આપણે કોઈ એક બાળકનું નામ સુધારવાની કોશિશ કરીએ. આપણે નંબર એન્ટર કરીશું, ગો બટન ક્લિક કરીશું એટલે અહીં વિદ્યાર્થીની ડિટેલ આવી જશે. અહીં તમે જોઈ શકો છો બાળકના નામમાં આધાર પ્રમાણે અટક આગળ છે, જે યુડાયસમાં પાછળ છે. જીઆર રજિસ્ટર અને આધાર કાર્ડ પ્રમાણે અટક આગળ છે, તેથી અટકને આગળ લખીને કોશિશ કરીએ તો અહીંયા કોપી અને પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ અપડેટ રેકોર્ડ પર ક્લિક કરીશું, કન્ફર્મ બટન દબાવીશું. સ્ટુડન્ટ નેમ અપડેટેડ સક્સેસફુલ એવો મેસેજ આવી ગયો છે. તમે જોઈ શકો છો શબ્દોને આગળ પાછળ કરી શકીએ છીએ. આવી નાની નાની એરર્સ હશે તેનો સુધારો કરી શકીશું. થેન્ક યુ.